ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ શ્રી આરજી પંડ્યા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આરજી પંડ્યા શાળા સંકુલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। શાળાના ટ્રસ્ટી મંડળ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ શ્રી આરજી પંડ્યા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આરજી પંડ્યા સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સી.આર. પંડ્યા, મહેશભાઈ આર. પંડ્યા, રોહિતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા। દીપ પ્રાગટ્ય બાદ વાર્ષિક ઉત્સવનો પ્રારંભ કરાયો હતો, તો મુખ્ય મહેમાન તરીકે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો દ્વારા વિવિધ કૃતિઓ જેમાં ડાન્સ, નૃત્ય, સ્વાગત ગીત, દેશભક્તિ ગીત સહિતની રજૂ કરી હતી। મોટી સંખ્યામાં શાળાના આચાર્ય જે.એસ. પરમાર દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। દર્ભાવતી નગરીની ખ્યાતનામ શિક્ષણ સંસ્થા એવી શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલમાં વર્ષ 2023-24નો સુવર્ણમય વાર્ષિકોત્સવ આજે ઉજવાઈ ગયો। આજે આ શુભ પ્રસંગે દર્ભાવતી નગરીના જે કારોબારી ચેરમેન છે એવા તેજલબેન સોની મેડમ, ઉપપ્રમુખ એવા મનોજભાઈ પટેલ સાહેબ અને સાથે સાથે દર્ભાવતી નગરીના જે નગરપાલિકા છે એના પ્રમુખ એવા બિરેનભાઈ શાહ સાહેબ આજે ઉપસ્થિત રહી અને આ પ્રસંગને શોભાયમાન કર્યો। કાર્યક્રમ ખૂબ જ રંગેચંગે ઉજવાઈ ગયો। જુદા જુદા ડાન્સ, જુદી જુદી પ્રવૃત્તિઓ, એકપાત્રીય અભિનય, નાટક અને સાથે સાથે બાળકોને ઇનામ વિતરણ આપી અને ખૂબ સારી રીતે એમને પ્રોત્સાહિત કરવામાં આવેલા મહેમાન સાથે સાથે શિક્ષકગણ અને વાલીગણનો આપણે આભાર માનીએ છીએ। થેન્ક યુ વેરી મચ। Thank you.